સંધિ શીખતા આવ્યા છો, બરાબર? પાંચમા ધોરણથી સંધિ, છોડો અને જોડોના પ્રશ્નો આવતા હોય છે, એટલે આપણને મોટાભાગના નિયમો તો આવડતા જ હોય. સ્વસંધિ અને વ્યંજન સંધિ એમ બે સંધિના પ્રકારો છે. એમાં સ્વર સાથે સ્વર જોડાય ત્યારે સ્વર સંધિ થાય, અને સ્વર સાથે વ્યંજન કે વ્યંજન સાથે સ્વર જોડાય ત્યારે વ્યંજન સંધિ થાય. તો એમાં સૌથી પહેલાં લખો, સંધિ એટલે શું? સંધિ એટલે શું? બે શબ્દ જોડાય ત્યારે બે શબ્દ જોડાય ત્યારે બે શબ્દ જોડાય ત્યારે એમના સ્વર વ્યંજનોમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે. બે શબ્દો જોડાય ત્યારે એમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે. બે સ્વરો અલ્પવિરામ, બુકમાં હાલ કશું નહીં હોય બેટા. બે સ્વરો અલ્પવિરામ, બે વ્યંજનો અલ્પવિરામ, સ્વર અને વ્યંજન અલ્પવિરામ, વિસર્ગ અને સ્વર વ્યંજન. પછી વિસર્ગ અને સ્વર પછી વિસર્ગ અને વ્યંજનના અમુક નિયમો પ્રમાણેના અરસપરસ અરસપરસના જોડાણને સંધિ કહે છે. મુખ્ય ત્રણ પ્રકાર સંધિના, એમાં સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું સ્વર સંધિ. સ્વર કયા કયા, વ્યંજન કયા કયા, એ તો ખબર છે ને? સ્વર કયા કયા? સ્વર કયા કયા હોય? ક ખ ગ ગ એ સ્વર નથી, અને વ્યંજનમાં ક ખ ગ ગ, બરાબર. અને વિસર્ગમાં આવા બે ટપકા હોય, વિસર્ગ જે આપણે શબ્દો લખીએ અને વચ્ચે બે ટપકા હોય છે ને એ, બરાબર. અહીંયા જુઓ, પહેલાં આપણે સ્વર સંધિમાં લખીએ. સ્વર સંધિ કરીને એમાં લખો, જ્યારે એક શબ્દને છેડે સ્વર હોય, એક શબ્દને છેડે સ્વર હોય અને તે પછીના બીજા શબ્દની શરૂઆતમાં
બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય, બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય તો બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય તો તે બંને સ્વરો મળીને જઈને જ સ્વર ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે. આ રીતે થતા સ્વરોના જોડાણને સ્વર સંધિ કહે છે. હવે એક ઉદાહરણ સમજીએ આપણે. સૂર્ય શબ્દ આપેલો છે, સૂર્યાસ્ત લખવા નથી આ, બરાબર. આની આપણે સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે સૂર્ય પ્લસ અસ્ત. અહીંયા જુઓ, આ જે ય છે એ યની અંદર કયો સ્વર રહેલો છે? અ, બરાબર. તો અહીંયા અ છે, અહીંયા પણ અ છે. પહેલા શબ્દના છેડે, બીજા શબ્દની શરૂઆતમાં બંને શું છે? સ્વર છે. આ બે સ્વર મળીને આ બને. આ બે સ્વર ભેગા કરીએ આપણે એટલે શું થઈ જાય? આ. એટલે અહીંયા આપણે શું થઈ ગયું? યા. આ યની અંદર આ ભળી ગયું. ખ્યાલ આવે છે? એટલે અ પ્લસ અ બરાબર આ. બંને શબ્દોમાં છેલ્લે અને શરૂઆતમાં બંને શું છે? સ્વર છે. અને બંનેના નિયમ પ્રમાણે જોડાઈને અહીંયા આ થયું. એ શબ્દ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે સૂર્યાસ્ત લખીએ છીએ. સૂર્ય અસ્ત એવું લખતા નથી. સૂર્ય અસ્ત થવો એટલે સવારનો સમય કે સાંજનો? સાંજનો. તો અહીંયા સૂર્યાસ્ત એવું લખીએ છીએ. અને સૂર્ય પ્લસ ઉદય તો સૂર્યોદય. સૂર્ય પ્લસ ઉદય તો સૂર્યોદય, સવારનો સમય, બરાબર. તો અહીંયા પણ એટલે બંને શરૂઆત શબ્દને છેડે, શબ્દની શરૂઆતમાં, અને આ બંને સ્વર મળીને જે એક શબ્દ બને, જે પરિવર્તન આવે શબ્દમાં, એ સ્વર સંધિ થઈ કહેવાય. વ્યંજન સંધિમાં શું હોય કે વ્યંજન સંધિમાં અહીંયા જેમ બે સ્વર છે ત્યાં એકમાં સ્વર હોય ને એકમાં વ્યંજન હોય. કાં તો બંને વ્યંજન હોય, કાં તો એકમાં સ્વર હોય ને એકમાં વ્યંજન હોય. શબ્દની શરૂઆતમાં કે શબ્દના અંતમાં, ત્યારે વ્યંજન સંધિ બને. અહીંયા આપણો પહેલો નિયમ છે અ પ્લસ અ બરાબર આ. લખો, અ પ્લસ અ બરાબર આ. અ પ્લસ અ બરાબર આ. એમાં ઉદાહરણ લખો, સૂર્ય પ્લસ અસ્ત. હવે બુકમાં તમારી જુઓ આપેલું છે અ પ્લસ અ, પેજ નંબર 59. અ પ્લસ અ બરાબર આ. સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત. હા. પછી બીજા નંબરે અ પ્લસ આ છે. એમાં ઉદાહરણ છે અ પ્લસ આ બરાબર આ. તો એમાં વાત પ્લસ આવરણ. એની અંદર જુઓ, તમાં કયો સ્વર છે? અ. અને આવરણમાં પહેલો શું છે? આ.
તો અ પ્લસ આ બરાબર શું થઈ ગયું? વાતાવરણ. આ થઈ ગયું. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. આ પ્લસ અ, બીજું લખાઈ ગયું. ત્રીજું જુઓ, આ પ્લસ અ, તો પણ આ થાય. એમાં જ જુઓ ભાષા પ્લસ અંતર. ભાષા પ્લસ અંતર, તો એમાં પહેલાં અ આ આવ્યો અને પછી અ આવ્યો. ભાષામાં આ અને અંતરમાં અ, બરાબર ભાષાંતર. ભાષાંતર. અને ચોથું આ પ્લસ આ, બંને આ છે. વિદ્યા પ્લસ આલય. વિદ્યામાં પણ આ છે અને આલયમાં પણ આ છે. વિદ્યાલય. જો અહીંયા પણ આ છે અને અહીંયા પણ આ છે. તો આ બંને આ મળીને શું થયું? આ. તો એનું થઈ ગયું વિદ્યાલય. બરાબર? 4 નિયમ સમજાઈ ગયા આના? પહેલો અ આ, પછી આ અને અ, પછી આ અને આ, અને અ અને આ. 4 નિયમ આના છે, અના છે. એ પ્રમાણે અહીંયા ઉદાહરણ સાથે તમે લખી લીધું. હવે આવશે બીજો સ્વર છે ઈ. ઈનો નિયમ નંબર 2. એની અંદર જુઓ, ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘઈ. પહેલા નાની પછી નાની બરાબર દીર્ઘઈ. હરિ પ્લસ ઈચ્છા, હરિચ્છા. બીજું ઉદાહરણ છે ઈ પ્લસ ઈ, તો એની અંદર પરી પ્લસ ઈક્ષા, તો પણ દીર્ઘઈ થઈ જશે, પરીક્ષા. ત્યારબાદ ઈ પ્લસ ઈ, તો દેવી પ્લસ ઈચ્છા, તો દેવીચ્છા. અને બંને મોટી ઈ છે એટલે કે દીર્ઘ છે. ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘઈ. તો એની અંદર ગૌરી પ્લસ ઈશ્વર, ગૌરી પ્લસ ઈશ્વર, તો ગૌરીશ્વર. ઈનો નિયમ. બરાબર? પહેલાં આપણે અનો નિયમ જોયો, હવે ઈનો નિયમ છે. ઈ પ્લસ ઈ બંને નાની, પછી ઈ પ્લસ ઈ એક નાની અને એક મોટી, પછી એક મોટી અને એક નાની, અને બંને મોટી ઈ. આ બધાનું દીર્ઘ ઈ થશે. બરાબર? પહેલા હસ્વ દીર્ઘ, તો પણ ઈ, પછી હસ્વ બંને હસ્વ છે તો પણ દીર્ઘ, પછી હસ્વ અને દીર્ઘ તો પણ દીર્ઘ. અહીંયા દીર્ઘ અને હસ્વ તો પણ દીર્ઘ, અને અહીંયા બંને દીર્ઘ. દીર્ઘ એટલે તો ખબર છે ને, દીર્ઘ એટલે મોટું ને હસ્વ એટલે નાનું. તો આ 4 નિયમ ઈના છે. એ જ પ્રમાણે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. પરી પ્લસ ઈક્ષા. અહીંયા હસ્વ ઈ છે, આમાં કઈ છે? હસ્વ. અહીંયા પણ બરાબર પરીક્ષા. અહીંયા દીર્ઘ ઈ થઈ ગઈ. આ ઈ અને આ ઈ મળીને શું થઈ ગઈ? દીર્ઘ ઈ. બરાબર? બીજું ઉદાહરણ આપણને કયું આપ્યું છે? હરિચ્છા. તો હરિ પ્લસ ઈચ્છા. હરિચ્છાની અંદર હરિ પ્લસ ઈચ્છા. અહીંયા પણ નાની છે ને અહીંયા પણ નાની છે. આ નાની પ્લસ નાની બરાબર હરિચ્છા લખીએ ત્યારે શું થઈ જાય? દીર્ઘ ઈ થઈ જાય. અહીંયા ધ્યાન રાખજે બેટા. ખબર પડી આમાં? આ બંને નાની છે, એની લખતી વખતે આપણે સંધિ કરી ત્યારે શું થઈ ગયું? મોટી થઈ ગઈ. અહીંયા એક નાની અને એક મોટી છે, સંધિ કરી ત્યારે મોટી થઈ ગઈ.
તો એ પ્રમાણે આપણે ચારે ચાર ઉદાહરણ તમને સમજાઈ ગયા હશે, બરાબર. હવે આવશે ઉનો નિયમ ત્રીજો. નાની નાની મોટી થઈ ગઈ, મોટી નાની થઈ મોટી થઈ ગઈ. હા. નાની ના થાય, બધામાં મોટી જ આવશે, બધામાં દીર્ઘ જ આવશે. આ દીર્ઘ એ જ છે બધામાં. જુઓ પાછળ જે ઉદાહરણો આપ્યા છે એમાં હરિચ્છા આખો શબ્દ જે લખ્યો છે એની અંદર શું છે? દીર્ઘ જ છે. હરિચ્છા આમાં પણ દીર્ઘ છે, પરીક્ષામાં પણ દીર્ઘ છે. પછી ત્રીજું કયું ઉદાહરણ છે? દેવીચ્છા અને ગૌરીશ્વર. દેવીચ્છા એમાં પણ દીર્ઘ છે અને ગૌરીચ્છા, ગૌરીશ્વર એમાં પણ દીર્ઘ છે. ચારે ચાર દીર્ઘ ઈ જ થશે. ચારે ચાર દીર્ઘ ઈ. બંને નાની તો પણ દીર્ઘ, એક નાની એક મોટી તો પણ દીર્ઘ, એક મોટી એક નાની તો પણ દીર્ઘ, અને બંને દીર્ઘ તો પણ દીર્ઘ, બરાબર. નાની ના થાય, જ્યારે છૂટી પાડો ને ત્યારે નાની થાય. સંધિવાળો શબ્દ જ્યારે છૂટો પાડો, તમને પરીક્ષાની અંદર એવું કહ્યું છે કે પરીક્ષા શબ્દ આપ્યો છે, બરાબર. સંધિ છૂટી પાડો એવો શબ્દ આપે તો આની હવે નાની થઈ જશે. આ જે નાની છે પરી પ્લસ શિક્ષા, અહીંયા નાની થઈ જશે. હવે ત્રીજો છે દીર્ઘ ઉ. ત્રીજો નિયમ છે દીર્ઘ ઉનો. એમાં જુઓ બંને નાના ઉ છે, હસ્વ હસ્વ લખો. એમાં ઉ પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ. ઉ પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ. ગુરુ પ્લસ ઉપસદન, ગુરુ પ્લસ ઉપસદન બરાબર ગુરુપસદન. ઉદાહરણ સાથે લખી લેવાનું છે ગુરુપસદન, પછી હું સમજાવું તમને. પછી બીજું છે હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ. સિંધુ પ્લસ ઉર્મી, સિંદૂર્મી, સિંદૂર્મી. પછી ત્રીજું શું છે? દીર્ઘ ઉ છે અને હસ્વ ઉ છે તો પણ દીર્ઘ ઉ. એમાં વધુ પ્લસ ઉલ્લાસ, વધુ પ્લસ ઉલ્લાસ. ત્યારબાદ ચોથું ઉદાહરણ છે બંને દીર્ઘ ઉ તો પણ દીર્ઘ ઉ થશે. વધુ પ્લસ ઉર્મી, વધુ પ્લસ ઉર્મી. બધામાં એક સરખા નિયમ છે, એકવાર સમજી જાવ ને તો બધા નિયમ આવડે. પેલો આનો જે નિયમ છે એમાં હસ્વ દીર્ઘ, પહેલા બંને હસ્વ, પછી હસ્વ દીર્ઘ, પછી બંને દીર્ઘ હસ્વ અને પછી બંને દીર્ઘ. એ જ રીતે ઈમાં પણ એવું છે, બંને દીર્ઘ બંને હસ્વ, પછી હસ્વ અને દીર્ઘ, પછી દીર્ઘ અને હસ્વ અને પછી બંને દીર્ઘ. ઉમાં પણ એવું છે, પહેલા બંને ઉ કેવા છે? હસ્વ, પછી હસ્વ અને દીર્ઘ, પછી દીર્ઘ અને હસ્વ અને પછી બંને દીર્ઘ. તો અહીંયા આપણે ઉદાહરણ એક લઈએ. ગુરુ પ્લસ ઉપસદન, ગુરુ પ્લસ ઉપસદન. અહીંયા ઉ છે, અહીંયા પણ ઉ છે, એનો અહીંયા થઈ ગયો મોટો ઉ, એટલે અહીંયા ગુરુ સદન. બરાબર. બીજું ઉદાહરણ છે સિંદૂર્મી, સિંધુ પ્લસ ઉર્મી, સિંધુ પ્લસ ઉર્મી. અહીંયા કયા ઉ છે? બગા બોલ તો, પહેલામાં કયો ઉ છે? હસ્વ કે દીર્ઘ? નાનો. અહીંયા મોટો, તો એનો થઈ જશે મોટો ઉ. તો સિંદૂર્મી. સિન આ જે દુ છે એ શું થઈ જશે? બરાબર મોટો ઉ થઈ ગયો, સિંદૂર્મી. પછી આ બે ભેગા થઈને અહીંયા મોટો ઉ બની ગયો. પછી ત્રીજું ઉદાહરણ આપણું છે
વધુ પ્લસ ઉલ્લાસ, વધુ પ્લસ ઉલ્લાસ. પહેલામાં કયું છે? મોટો, અહીંયા નાનો બરાબર મોટો, તો વધુલ્લાસ. અને છેલ્લું ઉદાહરણ બંને વધુ પ્લસ ઉર્મી, વધુ પ્લસ ઉર્મી. અહીંયા પણ તો વધુ ઉર્મી. આ મોટું છે તો અહીંયા બી મોટું જ રહ્યું બરાબર. તમે તો કીધું બંને બધા મોટા ઉ આવશે અને નાનું ક્યાં? ગુરુ પર્સન તમે આ ગુરુમાં ને હા. એક મિનિટ, અહીંયા ગુરુ પેલો લખવાનો છે. ગોમાં તો નાનું છે. ગ તો રે ને બેટા, ગમાં કોઈ ફેરફાર ના થાય. આપણે સંધિ ક્યાં છૂટી પાડી છે? રમાં. જે શબ્દથી સંધિ છૂટી પડી ને, અહીંયા રથી છૂટી પડી તો રમાં જ ફેરફાર થાય, ગમાં ના થાય. ખ્યાલ આવે? ગમાં તો જે છે એ જ રહેશે, પણ સંધિ જ્યારે છૂટી પડે છે એ જ શબ્દમાં, જે શબ્દથી સંધિ છૂટી પડી એ શબ્દમાં, એ શબ્દની માત્રામાં જ ફેર પડે. પછી આગળ જુઓ. આગળનો નિયમ છે આપણો અ પ્લસ ઈ. અ પ્લસ ઈ, પેજ નંબર 61. અ પ્લસ ઈ બરાબર એ થશે. એમાં ઉદાહરણ લખો. સ્વ પ્લસ ઈચ્છા, સ્વ પ્લસ ઈચ્છા તો સ્વેચ્છા. અ પ્લસ ઈ તો એ, તો ત્યાં જશે સ્વેચ્છા. એ જ પ્રમાણે અ પ્લસ ઈ તો પણ એ થશે ગણ પ્લસ ઈશ, ગણ પ્લસ ઈશ તો ગણેશ. પછી આ પ્લસ ઈ, આ પ્લસ ઈ તો પણ એ થશે, એમાં આવશે યથા પ્લસ ઇષ્ટ, યથા પ્લસ ઇષ્ટ યથેષ્ટ. ત્યારબાદ આ પ્લસ ઈ, આ પ્લસ ઈ તો એમાં આવશે મહા પ્લસ ઈશ મહેશ. ત્યાર પછી જુઓ અહીંયા એનો નિયમ છે. એના નિયમની અંદર અને ઈ સાથે જોડીને એ થાય છે, પછી અને મોટી ઈ સાથે જોડીને પણ એ થાય છે, પછી આને નાની ઈ સાથે જોડીને પણ એ થાય છે, અને આને મોટી ઈ સાથે જોડીને પણ એ થાય છે. સમજાઈ ગયું એ બરાબર? પહેલાંમાં જે રીતે આપણે જોતા હતા એવું જ છે આમાં પણ અહીંયા શું થાય છે? એ થાય છે. હવે આગળનો ઓનો નિયમ છે. એમાં પણ અ પ્લસ નાનું ઉ એટલે કે હસ્વ ઉ બરાબર ઓ. તો વન પ્લસ ઉત્સવ, વનોત્સવ ઓ થઈ ગયો. વનોત્સવ નને કાનો માત્ર લાગી ગયું બરાબર. એ જ પ્રમાણે અને મોટું અ પ્લસ દીર્ઘ ઉ, અ પ્લસ દીર્ઘ ઉ તો પણ ઓ થશે. તો એમાં નવ પ્લસ ઉઢા, નવ પ્લસ ઉઢા તો નવોઢા. ત્યાર પછી આની સાથે એવું લાગે છે તો પણ ઓ થશે.
આની સાથે ઉ તો પણ ઓ, તો મહા પ્લસ ઉદધી, તો મહોદધી. મહા પ્લસ ઉદધી તો મહોદધી. અને ત્યાર પછીનું ઉદાહરણ છે આ પ્લસ દીર્ઘ ઉ, આ પ્લસ દીર્ઘ ઉ તો પણ ઓ થશે. ગંગા પ્લસ ઉર્મી તો ગંગોર્મી, ગંગા પ્લસ ઉર્મી ગંગોર્મી. છેલ્લે બે રૂના નિયમ છે. રૂનો સમાવેશ પણ સ્વરમાં થાય, બરાબર. તો અ પ્લસ રૂ તો અર થશે. તો સપ્ત પ્લસ ઋષિ સપ્તર્ષિ. કયો અર જે છે ને તે અહીંયા રેપ તરીકે વપરાય, બરાબર. આ જે અર થયો ને એક રેપ તરીકે વપરાય, પાછળના અક્ષર ઉપર રેપ મુકાય. તો અહીંયા ઋષિ તો રૂનો શું થઈ ગયો? રેપ બની ગયો. એ ક્યાં મૂક્યો આપણે? છેલ્લા અક્ષર ઉપર. સપ્તર્ષિ. ત્યાર પછી આ પ્લસ રૂ, એમાં મહા પ્લસ ઋષિ તો પણ મહર્ષિ, બરાબર. આ પ્રમાણે આપણે અહીંયા સ્વર સંધિના નિયમો, આ સિવાય તમને હજુ સમજ ના પડે તો આપણે વિડીયો બનાવેલો યુટ્યુબ પરથી જોઈ લેવાનો, બરાબર. એમાં ડિટેલમાં સમજૂતી આપેલી છે.